હેલો બધાને, જય શ્રી કૃષ્ણ બધાને। ફેબ્રુઆરી અને માર્ચમાં બધા જ પ્લાન્ટ્સની પિંચિંગ કરવી જોઈએ। આ રીતના ઉપરથી થોડી થોડી ટિપ્સ તમે આ રીતે પિંચ કરી દો, આટલી એટલે એમાં નવા ફ્લાવર્સ આવશે, નવી બ્રાન્ચ આવશે અને સરસ તમારા પ્લાન્ટ ફ્લાવરિંગ કરશે। તમે જો આવી રીતના પિંચિંગ નહીં કરો તો જુઓ, તમને અત્યારે મારા પ્લાન્ટ્સ દેખાય છે કેવા છે। અત્યારે ફૂલ બી ઓછા આવે છે અને આવે તો બી એકદમ નાની સાઇઝના આવે છે। આ રીતના નાની સાઇઝ છે। હવે હું આ રીતની પિંચિંગ કરીશ પછી પત્તી પણ નવી આવશે અને ફ્લાવર બી બહુ સરસ આવશે। એટલે આ રીતના બધા જ ફ્રૂટિંગ અને ફ્લાવરિંગ બધા જ પ્લાન્ટ્સમાં પિંચિંગ કરવું। નાના છોડવા હોય તો પિંચિંગ કરવું અને મોટા છોડ હોય તેને હાર્ડ પ્રૂનિંગ કરી દેવું। થેન્ક યુ।